તો સમાચારની શરૂઆત કરીએ ગરમીથી। તો હવે જે રીતની ગરમી પડી રહી છે તો સુરત શહેરમાં પણ ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે। ત્યારે સચિનાઈ રો હાઉસમાં રહેતો 28 વર્ષીય અનુજ શાહ રવિવારે ઘરેથી જમીને નોકરી જવા માટે નીકળ્યો અને સચિન રોડ પરથી પસાર થતી વખતે તેને અચાનક ચક્કર આવ્યા અને તે રસ્તા પર જ બેભાન થઈ ગયો। આસપાસના લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ તે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો। મૃતક અનુજને અગાઉ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી, જેના કારણે તેનું મોત હિસ્ટ્રોકના કારણે થયું હોવાની પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે। સચિન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે। સુરતમાં વધારે પડતી ગરમીના કારણે એક યુવાને મોતને વહાલું કર્યું છે તેવી માહિતી સામે આવી રહી છે। અચાનક જ રસ્તા પર ઢળી પડતા તેનું મોત નીપજ્યું છે અને અત્યારે એવી શંકા સેવાઈ રહી છે કે હિસ્ટ્રોકના કારણે તેનું મોત નીપજ્યું છે। હજુ તો પોસ્ટમોર્ટમ થશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે કે તેનું મોત કયા કારણોસર થયું છે। સુરતના સચિન રોડ પર અનુજ શાહ અચાનક ઢળી પડ્યા, તેને લઈને અત્યારે જો વાત કરવામાં આવે કે કયા ગુજરાતની અંદર અત્યારે ગરમી દિવસે ને દિવસે વધી રહી છે, તો હવે ગરમી ક્યાં કેટલી છે તેવી હું તમને જણાવું તો સુરતમાં 42.2 ડિગ્રી છે, અમદાવાદમાં સૌથી વધુ અત્યારે ગરમીનો પારો છે તે છે 44.3 સેલ્સિયસ, જ્યારે ભુજમાં 42 ડિગ્રી તાપમાન છે, અમરેલીમાં પણ સૌથી વધારે 44.3 ડિગ્રી, જ્યારે વલસાડમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી, જ્યારે ભાવનગરમાં 41 ડિગ્રી, વડોદરામાં 43.6 ડિગ્રી, દાહોદમાં 40.7 ડિગ્રી, ડીસામાં 43.5 ડિગ્રી, કંડલામાં 38.3 ડિગ્રી અને રાજકોટમાં 43.3 ડિગ્રી અને પોરબંદરમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને સૌથી વધારે તાપમાન અમદાવાદ અને અમરેલીમાં નોંધાયું છે। 44.3 ડિગ્રી તાપમાન અમદાવાદ અને અમરેલીમાં છે અને અત્યારે વાત અમે સુરતની કરી રહ્યા છીએ અને સુરતમાં પણ અત્યારે ગરમીનો પારો વધારે છે અને તેના કારણે એક યુવકનું મોત નીપજ્યું છે। અત્યારે તે પણ એક ચર્ચાનો વિષય કહી શકાય। मेरे भाई का नाम अनुज, जो जिनका मृत्यु हुआ अनुज कुमार, वो घर से बाहर निकले थे सुबह में खाना वाना खा के, दोपहर में वो रोड पे कहीं पे गिर गए थे, तो जानने वाले लोग लाके घर पे पहुंचाए उनको। उसके बाद हम लोग डॉक्टर के पास लेके आए, तो यहाँ डॉक्टर ने बोला कि शायद गर्मी के कारण, ज़्यादा गर्मी के कारण इनको चक्कर वक्कर आ गया है, गिर गए थे, उसी पे लग गया है, इनका यहाँ पे हॉस्पिटल में मृत्यु हो गया। क्या नाम था उनका, कौन कौन था परिवार में? उनका नाम तो अनुज कुमार है। हमारे परिवार में चार भाई हैं, वो बड़े थे, हमसे 2 छोटे हैं, मैं 2 नंबर हूँ और पापा हैं, मम्मी नहीं है मेरी, उनकी वाइफ है। 28 વર્ષનો એક યુવક ગઈકાલે બેભાન હાલતમાં આવ્યો હતો। અહીંયા અમારા ઇમરજન્સી વિભાગના ડૉક્ટરોએ તપાસતા એ મૃત હતો અને દર્દીના સગાઓનું કહેવું એમ છે કે તડકામાં બહાર નીકળ્યો હતો અને રસ્તા પર બેભાન હાલતમાં મળ્યો હતો, પરંતુ અમારા ડૉક્ટરોએ એને તપાસ કરતાં એ મૃત હાલતમાં જ અહીં આવેલ હતો અને એને પીએમ માટે રાખ્યું છે। પોલીસ દ્વારા પીએમ કરાવવામાં આવશે, એટલે પીએમનો જે રિપોર્ટ આવશે ત્યાર પછી ફાઇનલ ખબર પડશે કે એનું ખરેખર મોતનું સાચું કારણ શું છે।